ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે વાત કરવાના છીએ કે આપણે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટો હતી કે ભાઈ કઈ જગ્યાએથી આંબાની કલમ આપણે લેવી, કઈ વેરાયટીનું સિલેક્શન કરવું, કેટલા અંતરે વાવવું, કેવી માવજત કરવી, કયા સમયે એનું કટિંગ કરવું, આ આખી માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ. આપણે જે ખેડૂત છે હરેશભાઈ, એણે ગયા વર્ષે જે આ બગીચો કરેલો છે આંબાનો, તો આખી માહિતી વિડીયોમાં આપણે આપવાના છીએ. તો ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે હરેશભાઈ, ખાસ કરી અને આપણે આ આંબા કલમ જે વાવેલી છે, આ ગયા વર્ષે વાવેલી છે કે આ વર્ષે વાવેતર કરેલું છે? ના, ગયા વર્ષે વાવેલી છે, 5મા મહિનામાં. 5મા મહિનામાં ગયા વર્ષે, બરોબર. પણ તો ગયા વર્ષે 5મા મહિનામાં વાવી એટલે માનો કે આજે આ 1 વર્ષને 2 મહિના જેવું થયું, પણ ગ્રોથ બહુ સારો છે. આમાં જે જોઈ શકો ફૂટિંગ, જેને આપણે કહીએ કોર, તો આનું કારણ શું? આનું કારણ એક જ કે જે પેલા સિંગલ ડાયર હોય છે, હા ભાઈ, કેમેરા બતાવી દે. વરસાદની 15 દિવસની વારે તે પેલા કટિંગ કરવામાં આવ્યું. હા હા. કટિંગ કર્યા પછી એક દાડી તમે કટિંગ કરો એટલે ત્યાંથી 3 થી 4 દાડી નીકળે છે. હા હા. એટલે ખેડૂત મિત્રો એવું છે કે જ્યારે વરસાદની વાર હોય, આપણે 6ઠા મહિનાના માનો કે 1 જૂન આ રીતની આ ડાયર હોય, અને અહીંથી કટિંગ કરી નાખવાની. એટલે અહીંથી કટિંગ કરશો એટલે આમાં આ એક 5 દાડીનું ફૂટિંગ થાય, એટલે આ ઝાડું એકદમ ફેલાય. એટલે આવી રીતે આનું કટિંગ કર્યું. હવે આપણે ખાસ જોવા જઈએ તો આમાં તમે આ જે કોર આવ્યો છે, આમાં આ કોર માટે કોઈ ખાતર તમે જમીનમાં આપેલું છે કે શું? ના, અત્યાર સુધીમાં આમાં કોઈ ખાતરનો છંટકાવ કર્યો જ નથી, હા હા. કે પાયાનું કોઈ ખાતર નથી નાખેલું. હા હા. અત્યારે આમાં કોઈ પ્રોસેસ કરેલી જ નથી. ટૂંકમાં ફક્ત ને ફક્ત આપણે પાણી જ આપેલું છે, પાણી આપેલું છે, વાવેતર કર્યા પછી પાણી પાણી આપેલું છે. હવે આપણે ખાસ ખેડૂત મિત્રો એ વિચારવાનું છે કે આ આપણે ખૂટા કલમ છે કે ભેટ કલમ છે? ના, અને ખૂટા કલમ કહેવાય. હા, ખૂટા કલમ અથવા સોસિયા કલમ પણ આને કહેવામાં આવે ખેડૂત મિત્રો. એટલે વધારે અત્યારે આ સમયમાં આનું ચલણ વધારે છે, આ સોસિયા કલમનું. તો આપણા સોસિયા કલમનું એક કલમથી બીજી કલમનું અંતર કેટલું છે? આ બેની વચ્ચે અંતર અત્યારે 15 બાય 15 નું અંતર છે. ટૂંકમાં આમે 15 છે ને આમે 15 છે. ચોરસ 15 ફૂટ. ટૂંકમાં આપણે આ કલમનું વાવેતર કરવું હોય ખેડૂત મિત્રો, તો આનું ચોરસ અંતર 15 બાય 15 એટલે 15 ફૂટ આમ, 15 ફૂટ આમ ને 15 ફૂટ આમ. ટૂંકમાં ચોરસ તો આપણે 12 ફૂટને અંતરે રાખે છે, આપણે 15 ફૂટના અંતરે રાખે. ટૂંકમાં 12 ફૂટે આપણે આનું વાવેતર કરી શકીએ, એવું જ તમારું કહેવાનું ને રજભાઈ? હા. ટૂંકમાં આપણે ખેડૂત મિત્રો આ જે સોસિયા કલમ છે એનું 12 બાય 12 ના ગાળે પણ તમે અંતરે વાવેતર કરી શકો. હવે એક બીજી વાત કે ખાસ કરી અને તમે આનું સિલેક્શન કઈ નર્સરીમાંથી કર્યું, કેવી રીતે કર્યું, અને કેટલા રૂપિયાની અંદર તમારે આનું ખરેખર આની કિંમત શું કિંમતમાં તમારા કલમ આવી, અમારા ખેડૂત મિત્રોને જણાવો. કિંમત તો અત્યારે વિપુલભાઈ છે ને 100 રૂપિયાથી માંડીના કલમ આવે છે. ટૂંકમાં 100 રૂપિયાથી માંડીને આ સોસિયા કલમ માર્કેટની અંદર આપણે હરેક નર્સરીમાં મળતી હોય છે. 100 થી માંડીને 400 સુધીની કલમ આવે છે. ટૂંકમાં 100 થી માંડીને 400 સુધીની કલમ આવતી હોય છે, બરોબર છે. અમે આ માળિયા તાલુકાનું બોડી ગામ છે, અહીંયા તુલસી નર્સરી છે, હા હા. ત્યાંથી આનું સિલેક્શન કરેલું છે. ટૂંકમાં જુનાગઢ જિલ્લો, માળિયાહાટીના તાલુકો અને બોડી ગામ, જ્યાં તુલસી નર્સરી કરીને બાગ આવેલી છે, ત્યાંથી આ કલમનું આ લોકો આપણે હરેશભાઈ ખરીદી કરી અને પોતાના ખેતરમાં આંબા કલમનો બગીચો કરેલો છે, બરોબર છે. હવે ખાસ આપણે જોવા જઈએ તો આમાં તમે આજે આપણે કોરનો સમય આવતો હોય તો આમાં ઈયળનો ઉપદ્રવ હોય તો એમાં તમે કોઈ દવાનો યુઝ કરેલો છે કે ખરો? હા, ઈયળનો એટેક હતો ત્યારે દવાનો છંટકાવ કરેલો છે. એનું કારણ છે કે નકર આ જે તાજો કોર હોય છે એ ઈયળ ખાઈ જાય. હા, બરોબર છે. એટલે એના માટે તમે ટૂંકમાં નોર્મલ કોઈ પણ નોર્મલ ઈયળની દવા કોઈ પણ નોર્મલ હાલે. ટૂંકમાં નોર્મલ ઈયળની દવા આમાં છંટકાવ કરેલો છે, બરોબર છે. હવે તમે આમાં ખાસ આપણે કહીએ કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ અમારે કોર આવતો નથી, આજે આપણે નવો કોર આવ્યો ને ફૂટિંગ આવતું નથી, તો એના માટે તમે કઈ પ્રોસીજરમાં કરી હતી કે આટલો બધો આમાં નવો કોર આખા બગીચામાં દેખાય છે? ના, એના માટેની બીજી કોઈ પ્રોસેસ આવતી જ નથી. જે ઈયળનો એટેક છે, હા હા હા, એ તમે નોર્મલ દવાનો છંટકાવ કરો એટલે કોર કમ્પ્લીટ આવે જ છે. હા હા. નથી આવતાનું કારણ ઈયળ જ છે, બીજું કોઈ ટૂંકમાં નવો કોર આવે એને ઈયળ ખાઈ જતી હોય છે. અને હરેશભાઈ આપણે ખાસ કરીને આમાં ઈયળનો છંટકાવ કરેલો છે, એટલે ઈયળ ખાતી નથી, જેથી કરીને કોર બહુ સારામાં સારો છે. અને હવે ખાસ આપણે એક જોવા જઈએ, ખેડૂત મિત્રોનો ઘણા એવા પ્રશ્નો હોય છે કે ભાઈ આમાં ઘણી વેરાયટી આવે છે, આપણે આ કઈ વેરાયટી છે, કયા એરિયાની વેરાયટી છે, અમારા ખેડૂત મિત્રોને જણાવો. આપણે આ એરિયા માનો ને કે આ કેસર જે આપણે રનિંગ હાલે છે, ટૂંકમાં તાલાળાની પ્રખ્યાત, હા, આપણે જે તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરી છે ને, આ ટૂંકમાં ઈ કલમ છે. હા હા. આમાં ઘણી વેરાયટી આવે છે કે ભાઈ જમ્બો કેસર આવે છે, આવે છે, પણ આપણે ટૂંકમાં ઓરિજિનલ તાલાળા ગીરની અસલ કેસર
આનું સિલેક્શન અમે લોકો ખેડૂત મિત્રો કરીએ છીએ. તો તમે પણ ખરેખર જો આંબા કલમનું વાવેતર કરવું હોય તો આ ગીર તાલાળા ગીરની કેસર, જમ્બો કેસર નહીં, ખાલી કેસરનું સિલેક્શન કરવું જોઈએ. બરોબર છે. હવે ખાસ કરીને હરેશભાઈ આપણે આમાં આંતરપાકની વાત કરીએ તો તમે વાવેતર ગયા વર્ષે કર્યું, તો આ વર્ષે તમે વચમાં આમાં મગફળીનું વાવેતર કરેલું છે આંતરપાકની અંદર. તો આ કેટલો ટાઈમ સુધી તમે આંતરપાક આમાં વાવેતર કરી શકો? વધારેમાં વધારે તો 3 વર્ષ સુધી કરી શકીએ. આ ટૂંકમાં વધારેમાં વધારે આપણે આંબા કલમનો બગીચો કર્યા પછી વચમાં જે ગાળો હોય આપણે 15x15 અથવા 12x12નો, એની અંદર તમે 3 વર્ષ સુધી ટૂંકમાં વાવેતર કરી શકો, જ્યાં સુધી આ ઝાડવાનો ફેસ આમ ટૂંકમાં ઝાડવું પોળાય નહીં ત્યાં સુધી. અને જ્યારે આ ઝાડવું એકદમ ફેલાઈ જાય પછી તમારે વાવેતર બંધ કરો, 3 વર્ષ પછી તો આમથી આમાં આવક ચાલુ થઈ જતી હોય છે. ખરેખર તમારે એક જૂનો પણ બગીચો છે જે આપણે ડેમની બાજુમાં આવેલો હતો, એમાં તમારે ઝાડવા 3 વર્ષ ઉપરના થઈ ગયા. તો એમાં અમારા ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ એમાં 3 વર્ષે તમારે આવક ચાલુ થઈ ગઈ છે કે શું? ના, એમાં 3 વર્ષે કમ્પ્લીટ કેરી સિઝનમાં કેરી આવે જ છે. ટૂંકમાં નાની એવી પણ આવક ચાલુ. હા, ટૂંકમાં ખેડૂત મિત્રો નાની એવી પણ 3 વર્ષે આંબાના બગીચાની અંદર આવક ધીમી ગતિ આપણી ચાલુ થઈ જાય છે. ત્યારબાદ 5 વર્ષના ઝાડવા પણ તમારે થઈ ગયા છે જે આપણે વાવેલા છે, જે તુલસી બાગમાંથી બોડીથી. તો એમાં તમારે આવક અત્યારે કેવી ચાલુ થઈ ગઈ? બહુ સારામાં સારી. 5 વર્ષે તો બહુ ઝાડ બહુ મોટું પણ થઈ જાય છે. અને આવક પણ સારી રહી છે. તો ખેડૂત મિત્રો 5 વર્ષે તો આમાં ફૂલ આવક ચાલુ થઈ જાય આંબા કલમની અંદર. હવે ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે ભાઈ અમારે લેવા ક્યાંથી જાવી? તો ખાસ કરીને અમારા જુનાગઢ જિલ્લો, માળિયાહાટીનો તાલુકો, બોડી ગામની અંદર જે નર્સરી આવેલી છે તુલસી બાગ, ત્યાંથી પણ તમે લઈ શકો કેસર કલમ જે તાલાળા ગીરની પ્રખ્યાત. અથવા તો તમે તાલાળા સાઈડ જઈ અને તાલાળા આજુબાજુના એરિયાની અંદર તાલાળા ગીરની અંદર પણ તમને હરેક જગ્યાએ નર્સરી બાગ જે ફાર્મ મળી જાય, ત્યાં પણ તમને સોસિયા કલમ અથવા તો ભેટ કલમ જે આવે છે એ પણ તમને મળી જાય. હવે તમારે ખાસ આપણે હરેશભાઈ એક વાત કરવાની છે. ત્યાંની માવજતની આપણે વાત થઈ ગઈ, વાવેતરની વાત થઈ ગઈ, ઘણી બધી વાત થઈ ગઈ, પણ હવે પછીનો જે સમય છે, માનો કે તમે આ મગફળી કાઢી લીધી, ત્યારબાદ તમે પછી આને ઢોરિયા કરવા પડે કે એમણે પાણીમાં આપણે પિયત આપવું પડે પાણી? ના, ઢોરિયા કરીને જ અમે તો આપીએ છીએ. ડ્રીપ સિસ્ટમ હોય તો ડ્રીપથી પણ આપી શકું. ટૂંકમાં ખેડૂત મિત્રો જો તમારી પાસે ડ્રીપ સિસ્ટમ હોય તો તમે ડ્રીપ સિસ્ટમ પાથરી અને એમાં પાણી આપી શકો, અથવા તમે આ મગફળીનો પાક લઈ અને ત્યારબાદ આમાં સાઈડમાં તમે ઢોરિયા તમે જોઈ શકો છો, આ ઢોરિયા દ્વારા પણ પાણી આને આપી શકાય. હવે ખાસ કરીને આપણે એક પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રો હોય છે કે ભાઈ અમારે પાણી કેટલા દિવસે કલમની અંદર દેવું? આપણે આ જો કે નવું વાવેતર કર્યું એની આપણે વાત કરીએ તો તમે ખરેખર આમાં કેટલા દિવસે પાણી આપો છો? 8 થી 10 દિવસે પાણી આપવું પડે. ટૂંકમાં અત્યારે ચોમાસા દરમિયાન તો 8 કે 10 દિવસે હાલી જાય. હવે શિયાળાની વાત કરીએ આપણે, ઋતુવાઇઝ આપણે ખરેખર ખેડૂત મિત્રોને આખી પ્રોસેસ સમજાવવાની છે. એટલે આમાં તમે શિયાળાની અંદર કેટલા દિવસે પાણી આપો? શિયાળાની અંદર તો 5-6 દિવસ. આ શિયાળામાં ટૂંકમાં આપણે જે ભૂરનું પ્રમાણ હોય એમાં આપણે ખાસ કરીને જે પવન વધારે હોય તો જમીન તણાઈ જતી હોય છે અને ફૂંકાવાનો પ્રશ્ન શિયાળાની અંદર આંબાની અંદર વધારે રહેતો હોય છે. એટલે ખેડૂત મિત્રો 5 કે 4 દિવસે કે અથવા તો 6 દિવસે શિયાળાની અંદર આપણે પિયત આપવું જરૂરી છે, જે આપણે નવો બગીચો સ્ટાર્ટ કર્યો હોય એના માટે. હવે આપણે ખાસ ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં તમે આમાં કેટલા દિવસે પાણી આપો છો? ઉનાળાની અંદર શિયાળા કરતાં પાણી ઓછું જોઈએ. આ ટૂંકમાં શિયાળા કરતાં ઓછું જોઈએ. ઉનાળાની અંદર 10 દિવસ 12 દિવસ થઈ જાય તો ચાલે. હવે ખેડૂત મિત્રો ઉનાળાની અંદર જો વાત કરીએ તો ઉનાળાની અંદર આપણે છે ને જે આપણે ભૂર હોય એ ભૂરિયો પવન ન હોય, જેથી કરી ઉનાળાની અંદર તમે 10 દિવસે તમારે પાણી ઓછું હોય અથવા તમારી પાસે ડ્રીપ સિસ્ટમ હોય તો તમે ડ્રીપ સિસ્ટમ પાથરી અને 10 દિવસે તો તમે પાણી ઉનાળાની અંદર આંબાને આપો નાના પિયત સતત, તો પણ તમારો બગીચો આરામથી ઉજરી જાય અને રહી પણ જાય. હવે ખેડૂત મિત્રો આપણે આખે આ પ્રોસેસ હતી જે આપણે આંબાનો બગીચો કરવો હોય નવા ખેડૂત મિત્રોને કેવી રીતે વાવવું. હવે આની અંદર ખાસ ઘણી વેરાયટી આવે છે, આપણે નામ આપી દઈએ. એક સોનપુરી કરી અને જે વેરાયટી આવે છે એ પણ તમે 1-2 કલમનું વાવેતર તમારે ખાલી પોતાના ખાવા માટે કરી શકો. બાકી જો તમારે બગીચો જ કરવો હોય આંબાનો અને બીના જો કે આનો ખરેખર તમે જોઈએ ખેડૂત મિત્રો તો આનો 0 બજેટ ફાર્મિંગ છે. જે આંબાની ખેતી છે ખરેખર બાગાયત ખેતી છે એ 0 બજેટ ફાર્મિંગ આપણે હરેશભાઈએ બતાવ્યું. તો ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે આમાં ખર્ચો કેટલો આવે? પણ ખર્ચો આમાં ખરેખર બહુ નહીવત પ્રમાણમાં આવે છે. તમારે વાવેતર પૂરતો ખર્ચો આવે છે, દવાનો બહુ એટલો છંટકાવવામાં રહેતો નથી, કારણ કે આમાં બહુ એટલા રોગચાળા કાંઈ અને જીવજંતુ બહુ આવતા નથી, જેથી કરી 0 બજેટ ફાર્મિંગ જો આપણે કહીએ તો પણ હાલે. એટલે 0 બજેટ ફાર્મિંગ જો કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય તો બાગાયતી પાકની અંદર આંબાનો બગીચો અને તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીનો બગીચો, ખાસ કરીને માર્કેટ અત્યારે ભારત દેશની અંદર પ્રખ્યાત કેરી છે આપણે જે કેસર કેરી. એટલે આપણે હરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે આપણે ઇન્ટરવ્યૂ આપ્યું. હવે જો વિડીયો ખેડૂત મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.